નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદથી સમાચાર। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીનો મામલો સામે આવ્યો હતો, જેમાં બેગમાં રહેલ હથિયાર ગાડીમાં મૂકતો આતંકી સીસીટીવીમાં કેદ થયો છે। હથિયાર લઈ જતા આતંકી ડોક્ટર અહેમદ સૈયદના સીસીટીવી સામે આવી રહ્યા છે। લાલ દરવાજા પાસે હોટલમાંથી ગાડીમાં બેસતો નજરે પડ્યો હતો આતંકી। તો આતંકીઓ ઝડપાયા છે અને તેને લઈને જ પૂછપરછ કરવામાં આવી રહી છે, તપાસ પણ કરવામાં આવી રહી છે અને અનેક જગ્યાએના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે। આતંકીઓ જે સ્થળે ગયા હતા, જ્યાં જ્યાં રોકાયા હતા, તે તમામ સ્થળોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને ત્યાં હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીનો આ જે મામલો સામે આવ્યો હતો, તેમાં તપાસમાં વધુ એક ખુલાસો થયો છે। બેગમાં રહેલ હથિયાર ગાડીમાં મૂકતો આતંકી સીસીટીવીમાં કેદ થયો છે। હથિયાર લઈ જતા આતંકી ડોક્ટર અહેમદ સૈયદના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। લાલ દરવાજા પાસે એક હોટલમાંથી ગાડીમાં બેસતો નજરે પડ્યો હતો આતંકી। તો જે આતંકીઓ ઝડપાયા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં એક બાદ એક અનેક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। TV9ની સ્ક્રીન પર તમે આ એક્સક્લુઝિવ વિડીયો જોઈ શકો છો। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આતંકી હોટલમાંથી બહાર નીકળે છે અને તેના બેગમાં રહેલા હથિયારો છે તે એક જે કાર કરી છે તેણે કેબ કરી છે તે કેબમાં મૂકતો પણ નજરે પડે છે। તો અમદાવાદમાં ગુજરાત એટીએસે જે 3 આતંકી પકડ્યા હતા તેને લઈને આ ખુલાસો થયો છે। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ માહિતી સાથે। મિહિર, આતંકીઓ ઝડપાયા છે અને તેમની પૂછપરછમાં એક બાદ એક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। એક નવા સીસીટીવી સામે આવી રહ્યા છે, તેમાં હથિયાર ગાડીમાં મૂકતો આતંકી જોવા મળી રહ્યો છે। હિરલ, ગુજરાત એટીએસે જે 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી કે જે ત્રણેય આતંકીઓની હિલચાલથી લઈ અને તમામ જે હકીકત છે ગુજરાત એટીએસને મળી હતી અને જેના આધારે જ તેમની હથિયાર સાથે 3 પિસ્તોલ 30 કારતૂસ સહિત જે કેમિકલ સાથે જે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી। આતંકી જે ડોક્ટર અહેમદ સૈયદ હતો, જે હૈદરાબાદનો તે લાલ દરવાજાની ગ્રાન્ડ એમ્બેસી હોટલમાં રોકાયો હતો, જેના સીસીટીવી છે તે સામે આવ્યા છે। એ TV9 ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કહી શકાય સીસીટીવીના કે જે આતંકી હોટલ પર રોકાઈ અને ત્યાં હોટલથી તે બહાર સામે મસ્જિદમાં નમાઝ પડવા જતો હતો તેના સીસીટીવી અને તેની સાથે જ જે હોટલમાં રોકાયો હતો અને ત્યાંથી તેને જે પાકિસ્તાન હેન્ડલર અબુ દ્વારા જે મેસેજ મળ્યો હતો અને જે લોકેશન કે જે કલોલ પાસેથી તે હથિયાર લેવા માટે ગયો હતો અને જેમાં 3 પિસ્તોલ 30 કારતૂસ સહિત જે વસ્તુ હતી કે જે બેગ તે ગાડીમાં મૂકતો હોવાના જે બ્લેક કલરનો બેગ છે તે પણ સ્પષ્ટ સીસીટીવીમાં છે તે કેદ થયો છે। એટલે લાલ દરવાજા પાસે રહેલી હોટલમાં જે ગાડીમાં બેસી અને બેગ મૂકતા અને તેમજ તેના તમામ સીસીટીવીની હિલચાલ છે તે કેમેરામાં કેદ થઈ છે અને આ સીસીટીવીના પુરાવા ગુજરાત એટીએસ માટે એક મહત્વના પુરાવા જે તે સાબિત છે, કારણ કે જે આતંકીની તમામ અમદાવાદમાં જે એક્ટિવિટી છે લઈ અને તમામ સીસીટીવી છે તે કબજે કરવામાં આવ્યા છે। સાથે જ આ ડોક્ટર સૈયદ દ્વારા પણ જે કેમિકલમાં લોકોને જે જમવામાં આ કેમિકલ મળાવી અને ત્યારબાદ હજારો લોકોને મારી ત્યાં આપવાની ફિરાકમાં તે આખો પ્લાન છે તે કરી રહ્યો હતો। એટલે તે દિશામાં પણ ગુજરાત એટીએસને અનેક એવા પુરાવા છે તે સામે આવ્યા છે। તેની સાથે જ જે 3 આતંકીઓના ઘરે સર્ચ કર્યું હતું, જેમાં 2 આતંકી યુપીનો આઝાદ અને સુહેલ, તેના ઘરે પણ અનેક એવા ડિજિટલ પુરાવા છે કે જે કટ્ટર વિચારધારાવાળા છે તે મળી આવ્યા હતા। સાથે જ જે સુહેલ નામનો આતંકી છે તેના ઘરેથી બ્લેક ફ્લેગ છે કે જે કાળા કલરનો ઝંડો તે પણ મળી આવ્યો હતો। સાથે જ આ અહેમદ સૈયદ જે હૈદરાબાદ રહે છે તેલંગાણા, ત્યાં આગળ તેના ઘરેથી પણ જે આખી કેમિકલ બનાવવાની જે રાઇઝિંગ જે કેમિકલ છે કે જે ઝેર પોઈઝન કહી શકાય તે બનાવવાની આખી ફેક્ટરી છે તે મળી આવી હતી। એટલે અનેક એવા ડિજિટલ પુરાવા છે તે મળી આવ્યા છે અને જે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હોય અને તે શપથ લેતા હોય આ જે ISKP સાથે જોડાવાના તે તમામ પુરાવા છે તે પણ મળી આવ્યા છે અને હાલ આ જે મહત્વના જે પુરાવા કહી શકાય તેવા સીસીટીવી છે તે સામે આવ્યા છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો લાલ દરવાજા પાસે હોટલમાંથી ગાડીમાં બેસતો આતંકી નજરે પડ્યો છે, જેના નવા સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે। બેગમાં રહેલ હથિયાર ગાડીમાં મૂકતો આતંકી સીસીટીવીમાં કેદ થયો છે।